આજે તો એવો શું વિચાર આવ્યો તો ભાઈ, અચાનક જ આપણે જવાનું તો ફોન લેવાને, પણ એની બદલે આપણે ફોન ની બદલે ગયા હતા તાપીએ કિનારે, ને તાપીએ કિનારે ગયા હતા કરી લીધા મોનેશ્વર મહાદેવ દર્શન. આજે આપણે વિચાર છે કે આઈફોન લેવા જવાનો, તો આઈફોન જો વરસાદ નહીં આવે તો આપણે જવું આઈફોન લેવા. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ને બધા મજામાં જશો? કેમ કે આજે ભાઈ રવિવાર છે ને રવિવારનો કારખાનો અડધો દિવસ ચાલુ છે. તળિયામાં ચાલુ રાખેલું છે, ફેલમાં થોડા રજા છે, થોડા ગીરા આવેલા છે ને તે કે થોડાક આવજો એમ 2 કલાક માટે કીધું જવાનું. 2 કલાક આપણે જવાનું છે ને, કેમ કે આજે બધાને રજા છે તો આપણે એકને ચાલુ છે, બધા ઉતા છે. વહેલા ઉભા થઈને આપણે જવાનું છે હવે કામે. તો કેમ કે બહાર જોયું તો વરસાદ ચાલુ છે જર્મન હવે તો છત્રી લઈને જવું પડશે આપણે. તો તમને બહાર બતાવી દઉં. આપણે વિચાર નતો છત્રી લઈ જવાનો, પણ વરસાદ ચાલુ છે જર્મન એટલે જો ફાસ હતો, પણ અત્યારે જર્મન ચાલુ છે. તો હવે આપણે જવાનું છે કામે છે. તો ચાલો આપણે જઈએ હવે કામે. એ વરસાદ ધીમો ધીમો છે તો આપણે નીકળી જઈએ કામે જવા માટે. ચાલો હવે જઈએ આપણે કામે. વિડીયો આપણે ડેરીનો પણ છે ને આજે આપણે વિડીયોમાં બનાવી તો બહુ મજા આવશે. કેમ આજે આપણે વિચાર છે કે આઈફોન લેવા જવાનો, તો આઈફોન જો વરસાદ નહીં આવે તો આપણે જવું આઈફોન લેવા. કયો આઈફોન લેવું એ તમને બતાવીશ. કેમ કે આમાં થોડો વિડીયો ઝાંખો ને હોવું છે, એના મોબાઈલ લેશું આપણે થોડોક સારો. કેમ કે આપણે સપોર્ટ કરજો, થોડોક લાઈક કરજો અને થોડોક આપણને મદદ કરજો આગળ વધવામાં. એકબીજાની મદદ કરી નથી આપણે આગળ. તો ચાલો જઈએ આપણે કામે. તો ચાલો જઈએ કામે. આપણે કારખાને પહોંચી ગયા ને સંપલ ને પૂજા પેલા મૂકી દઈએ અહીંયા. પછી આપણે અંદર આવ્યા છીએ. અંદરથી આવી બધા હોતા છે હજી ચાલુ છે તળિયાવાળા ખાલી તળિયાવાળા ગયા. આપણે આપણે ચાલુ છે એટલે ચાલો હવે આપણે પ્લેટ ને બધી સાફ કરી નાખ્યું આપણે. બોલ નાખીને તો લઈ આવી લોટ. આપણે લોટ લઈ લઈ મોહનભાઈ ભાઈ આપણે લઈ લીધો લોટ ને હવે બે જણ કામે હાવ ખાલી છે અત્યારે, કોઈ નથી. ખાલી અમે 3-4 જીવાય ને બીજા બધા રજા છે, હુતા છે બધા. તો આપણે બે જઈએ હવે કામે. બનાવી આખો દિવસ મજા આવશે. આપણે આવ્યા હતા બપોરે જમવા માટે. કેમ કે આપણે લાગી હતી ભૂખ ને આપણે બપોર સુધી ચાલુ હતું. આજે બપોર પછી આપણે રજા છે અને બપોર પહેલા આપણે ચાલુ હતું. બપોર ખાલી તળિયા માટે હીરામાં ખાલી આપણે 1 વાળી ચાલુ હતું બપોર સુધી ને તળિયા માટે. અત્યારે બધા આપણે જમી લીધું સવારે, બપોરે જમી લીધું તો આપણે ને જમીન હવે જવાનું છે આપણે બહાર. ને આ બધા અત્યારે જો બધી એમ શું કરો બેસી બધું કામ કરીને હવે નવરા થઈ ગયેલા છે ને આપણે ઈમોબેન રમે છે. આપણે જવાનું છે બહાર. કેમ કે તમને ખબર જ છે સવારે આપણે કીધું હતું ફોન લેવા જવાનું છે. આપણે જવાનું છે ફોન લેવા. કયો લઈ, કયો વસ્તુ લે, કયો કંપનીનો લઈ, આપણે બધું તમને બતાવશું. તો ક્યાં જવાનું છે એ આપણે તમને બતાવી તો વિડીયો બનાવી તો મજા આવશે. ચાલો જઈએ આપણે ફોન લેવા. આપણે જે ફોનનો વિચાર કરેલો છે ને સપનું છે આપણે લેવાનું, તો કેમ થાય છે કે નહીં જોઈએ આપણે આગળ. મળે છે કે નથી મળતો, તો મળે તો સારું. આપણે લેવાનો છે તો મજા આવશે. બનાવી જો કયો ફોન લઈએ એમ આપણે જોઈએ આગળ. હવે ચાલો જઈએ હવે લેવા. ઘરેથી આપણે નીકળી ગયા હતા. પછી ઘરેથી આપણે નીકળીને ખોડિયાનગર માંથી નીકળવાનું છે. ખોડિયાનગર માંથી આપણે મિની બજારમાં જવાનું છે. મિની બજારના 4 રસ્તા છે આપણે. તો 4 રસ્તા પાસે આપણે પહોંચી ગયા હતા. હું મારા પટેલને લખશું. તો 4 રસ્તેથી પછી આપણે જવાનું સવાણીમાં. સવાણીમાં એક મોબાઈલની દુકાન છે, ઓફર આવેલી છે. તો ત્યાં આપણે જવાનું છે. જો ઓફર શું છે અને કેવી છે તો આપણે જઈને જોઈએ. ને ઓફરમાં એવું છે કે મોબાઈલ સસ્તો પડે એમ છે ને જે જોતો એ મળે છે કે નહીં એમ. તો આપણે જઈએ ત્યાં પહેલા દુકાને આપણે પૂછપરછ કરવાના છે કે મોબાઈલ છે કે નહીં એમ. તો ચાલો આપણે પહેલા છે ને દુકાને જઈને આપણે જોઈ લઈએ. ડાયમંડ વર્લ્ડ છે આપણે સવાણીનું બેસ્ટ મોટી બિલ્ડિંગ આપણે જે સવાણીમાં સુરતમાં છે ને એને ખબર જ છે ને. આપણે જો હવે અહીંયા મોબાઈલની દુકાન આવી ગઈ છે ને અહીંયા આપણે જરીક ગાડીને એવું મૂકી દેવાનું છે ને આપણી બસ સવાણીમાં છે એ દુકાન ઓફર વાળી ને રેલને હું મૂકેલ હતું એને. આપણે દુકાન પાસે પહોંચી ગયા. જે ઓલી લાઈટ થાય છે ને એ જ દુકાન છે. આપણે આવી ગયા દુકાનની અંદર ને જે આપણે મોબાઈલ જોતો હતો ને આપણે એને પૂછપરછ કરી હતી, પણ એમાં એવું એ મોબાઈલ હતો ને એ મોબાઈલ વેચાઈ ગયો હતો ને એ ઓફરમાં એ મોબાઈલ મૂકેલો હતો એટલે એ વહેલા આવ્યો હતો. ઓફર સારી હતી. એમાં એમ થયું તો આપણે ગયા હતા મોબાઈલ લેવા, પણ મોબાઈલ હતો થોડોક મોંઘો ને ગ્લોબલ પીસ હતો એટલે કઈ બહુ મજા આવી નથી.
ગ્લોબલ ફિશ નથી લેવું, લેવું તો આપણે ઓરિજિનલ. આપણે પછી આઈફોન નો કઈ મેળ આવ્યો નતો ને પછી નીકળી ગયા આપણે ફરવા માટે, ને ફરવા આવી ગયા આપણે તાપીએ આવી ગયા ફરવા માટે. એટલે હવે અત્યારે મિત્ર હારે આપણે ફરવા નીકળી ગયા હતા તાપીએ છે 3 પાના વડે પાસે છે બધા એક હારે મિત્ર. કોણ કોણ છે સાથે તમને દેખાડ દો. હા બધા છે 5 ની એની હારે નીકળી ગયા ફરવા આપણે. હવે એ લોકો આવ્યા હતા ફિશિંગ કરવા, પણ ફિશિંગ કરી લીધેલ છે ને જો એના હાથમાં. એ બધા ફિશિંગ કરવા આવ્યા તો આપણે બધું દેખાડવા નથી. ને જગ્યા છે 1 નંબર, તમે જોઈ શકો છો. ને આ બધા ફિશિંગ કરે છે અહીંયા, ને જગ્યા છે સુપર 1 નંબર, મજા આવે એવી છે, ફરવા લાયક છે. હજી પાણી આવ્યું નથી ને તાપ્તીમાં પાણી છોડેલું છે ને એટલે પાણી અહીંયા સુધી આવી ગયેલું છે તાપ્તીમાં. આ લોકો હજી મન થાય તો ફિશિંગ એ કરશે, પણ જો એ કોથળો છે ને એમાં ફિશિંગ જ કરેલ છે એટલે એને કેટલી ફિશિંગ છે આપણે જોવું હોય તો જોઈએ એમાં છે, પણ અંદર નથી જોવું આપણે તો. અહીં આપણા રેલના બ્રિજ ઉપર એક વિડીયો બનાવ્યો હતો, તમને ખબર હોય તો એમાં છે, આપણે યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો. એની નીચે છે એ આપણે બરોબર. તો આપણે એવું લાગે તો તમને વિડીયો બતાવી છે, એ લોકોને બતાવી કઈ રીતના ફિશિંગ કરે એમ. તો ચાલો હું તમને એવું લાગે ને તો ફિશિંગ કરીને આપણે વિડીયો બતાવી. ચાલ તો અત્યારે તો આપણે આવેલા જઈએ છીએ મસ્ત, અને વાતાવરણ એવું ઠંડુ છે, અમને એમ મજા આવે એવું છે. આ વિડીયોમાં બેના રહેજો, મજા આવશે. ત્યાં આપણે સીન છે ને આ તાપ્તી મોનેશ્વર મહાદેવનું મંદિર છે. આ મંદિર છે તાપ્તી કિનારે નીચે આવેલું છે મોનેશ્વર મહાદેવ. મોનેશ્વર મહાદેવ થી પછી આપણે આગળ જવાનું છે. આ તમને બતાવવાનું છે, બધું મસ્ત છે જગ્યા. ને નીચે છે તાપ્તીથી તમે આવો ને તો પૂરા હાવ નીચે છે, તાપીની નીચે જગ્યા 1 નંબર મસ્ત છે. જો આ બધા જાય છે ને આપણે એક વિડીયો તમને બતાવવાનો છે. મિત્રને કેવું છે આપણે કે ફિશિંગ કરીને બતાવે કઈ રીતના ફિશિંગ કરે એમ. ચાલો હવે આપણે અહીંયા આપણે કે મિત્રને ફિશિંગ કરે કઈ રીતના કરે ફિશિંગ એમ. ચાલો આ મિત્ર અહીં બધા બેસી ગયા છે. આવશે થોડીક વારમાં, કેમ કે 10 મિનિટ ટ્રેન આવે તારે તમને વિડીયોમાં બતાવી હતી. ને અત્યારે આમનામ તમને ફિશિંગ દેખાતું હોય તો પાણીમાં આમનામ ઉપર ફિશ ઉપર ઠેકડા મારે બોલો પાણીમાં, નજર હું દેખાય ના કેમેરામાં દેખાય તો દેખાય. એકદમ મસ્ત સીન છે, ફરવા લાયક છે. નીચે જો પાણી અહીંયા સુધી પાણી ભરેલા છે. મંદિર કહેતો નહીં, મહાદેવનું મંદિર આવડું છે. ચાલો એવું લાગે ને તો તમને મહાદેવના દર્શન કરાવી દો અંદર જઈને. આ બંને મિત્ર જાય છે, આપણે તમને મંદિર બતાવું જ્યાં તમને કીધું હતું નીવડું જો હાવ તાપ્તી કિનારે છે. હજી પાણી ઓછું છે ને એટલે પાણી વધારે હોય ને તો આ પાણીમાં મંદિર ડૂબી જાય છે અંદર. ને આ બીજું એની સ્થાપના ઉપર કરેલી છે, પણ આપણે આ મંદિર તમને બતાવી દો ગેટ ખોલી. ને ટ્રેન તમને કીધું જો ટ્રેન અહીંયા આવશે, ઝાડવાની એવું આડું છે ને એટલે. ચાલો પેલા મંદિરના તમને દર્શન કરાવી દો. જો આવી ટ્રેન પેસેન્જર ટ્રેન છે ને અહીંથી તમને આ દર્શન કરાવી દો. ગેટ ખુલી ગયો અને મંદિર આપણે અહીંયા છે. લોક મારેલું છે એટલે કઈ બહુ ખબર નહીં અંદર જવાય કે નહીં, એમ લોક મારેલો છે તો લોક મારેલો છે. અને આપણે જો આ મંદિર છે સોમેશ્વર મહાદેવ. તો કોમેન્ટમાં જય ભોળાનાથ લખતા જાજો. તો વિડીયો કેવો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. સોમેશ્વર ની પણ મોનેશ્વર મહાદેવ છે. તો મોનેશ્વર મહાદેવ હું પહેલી વખત જ આવ્યો છું. ને વિડીયો સારો લાગે ને તો લાઈક સબસ્ક્રાઇબ શેર ને ફોલો. તમને જો બતાવો કઈ રીતના ફિશિંગ કરે એમ. આ રીતના ફિશિંગ કરે છે આ લોકો. જો આ લોકો ફિશિંગ કરે છે આવી રીતના. જો છૂટી ગયું. કઈ રીતના ફિશિંગ કરી બતાવો વિડીયો. મજા આવે છે, થોડુંક લાંબો થાય પણ જો આવી ગઈ ને. જો આવી રીતના આવે છે. જા આ રીતના ફિશ આવે.
જા થોડા ખોલ કે દિખા દે એક તો આવી રીતના ફિશિંગ કરે આ લોકો ને આવી રીતના મજા આવે ને ટાઈમ પાસ જાય ટાઈમ પાસ થાય ને મજા આવે ખૂબ ને જો આ લોકો વાર લાગશે પણ આવશે મજા પાસે બીજી ટ્રેન આવી તમે દેખાય તો અવાજ પાછો આવતો હોય કેમ કે ટ્રેન નો અવાજ પાસે એવો આવતો હોય बहुत बड़ा है બહુ મોટી ટ્રેન છે જો આખો પુલ હમેથી ઓલ જે નીકળી ગઈ ને તો જે આખી દેખાય ટ્રેન જો હજી પૂરી નથી થઈ બોલો હવે પૂરી થઈ છેલ્લે આપણે અશ્વિની કુમાર છે સામે અહીંયા આપણે આ તમે દેખાડ્યું હતું ઓલા બધા આપણને મૂકીને આગળ ગયા જો અમે બેઠા અહીંયા હવે એની પાસે જવું પડશે આપણે જયારે કલાકુંજ જાઓ ને તમે ગમે ત્યારે આપણે મંદિર છે સુરતમાં કલાકુંજ તો આ પાછળનો રસ્તો છે ને મેં જે જૂનું છે ને અમે ડેલી ત્યાંથી અવાય આપણે આ સીડી છે આ સીડીએથી આ સીડી ડાયરેક્ટ તાપી આપણે જવાઈ જાય છે જો ને આ આપણે આ કલાકુંજનું મંદિર છે આ તાપીનો સીન તો ગમે ત્યારે કલાકુંજ જાઓ ને તમે તો ત્યાં છે પાછળ જ બાજુમાં રસ્તો છે તાપી જવાનો ત્યારે તો આપણે ઘરે ભાગ્યા હવે આવી સીડી છે બેસ્ટ જગ્યા છે ને હવેલી તો કેટલી જૂની છે તો વિડીયો સારો લાગે ને તો લાઈક કરી દેજો આજના માટે એટલું જ